પોણી પીવું ને ચામડો ભરે રે એની યાદોમાં દાડો મારો જાય એની યાદોમાં મિત્રો આપણે બેનપ ગામની આ સ્કૂલની અંદર મુલાકાત કરી છે તો આપણી સાથે આ શાળાના આચાર્ય ઉપસ્થિત છે તો આપણે નિકિતાબેને અહીંથી શરૂઆત કરી હતી શાળાની અંદરથી તો આપણી સાથે સાહેબ પણ ઉપસ્થિત છે તો એમને સવાલો આપણે કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ છે આપણું? ચૌહાણ મંજીભાઈ હીરાભાઈ. હા, તો તમારા જે શાળાની અંદર દીકરી અભ્યાસ કરે છે નિકિતાબેન પંચાલ અહીંથી શરૂઆત કરી છે શાળાની અંદરથી તો આપણે આચાર્ય છો તો દીકરી વિશે શું કહેશો? દીકરીનું છે ને અવાજ સારો છે, ગીતને એને વધારે અંદર પ્રેરણા મળે છે, સારી રીતે ગાઈ શકે છે અને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય બરાબર એને વધારે એની અંદર રસ ધારણ કરે છે. તમારી શાળાની અંદર કાર્યક્રમમાં નિકિતાબેને ભાગ પણ લીધેલા હશે? હા, કાર્યક્રમ રમતગમતની છે, ગાયનની અંદર નંબર આપેલો છે, પહેલો નંબર SVS કક્ષાએ સોયગામ નંબર આપ્યો છે. ત્યારબાદ એ અહીંયા આગળ વાવની વિજય મંદિર વાવમાં પણ નંબર આવેલો છે. ગાયન કલાકારની અંદર બીજો ત્રીજો પહેલો બીજો નંબર લાવ્યો છે. તો આપણા સાહેબે વાત જણાવી છે કે મારા શાળાની અંદર શરૂઆત કરી હતી અને દરેક કાર્યક્રમની અંદર પણ ભાગ લીધેલા હતા અને પ્રથમ ક્રમે આવેલી હતી. તો સાહેબનું કહેવું છે કે મારા શાળા પરિવાર તરફથી અમે નિકિતાબેનને ફૂલ સપોર્ટ કરીએ. હાર ગુથાવું ગુલાબનો શેરીઓ શણગારો ઓગણે પાવન પગલા પાડી શોભારે વધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો વેલકમ સુસ્વાગતમ ઓગણે અમારા ફૂલ ફૂલની પાંખડીથી સ્વાગતે તમારા હે ભાવ ભર્યું નિમંત્રણ અમારું સ્વીકારો રાખશે હોની સંભાળો મારો મોટી મૂછવાળો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો. હે મામા મારી પદ્માન કે જો મારા જાજા કરીને જોહાર અધૂરી રહી મારી પ્રીતડી રે માણરાત હે મામા મન જોશે નહીં. નમસ્કાર મિત્રો, આપણે બેનપ ગામની મુલાકાત કરી હતી જે સુઈગામ તાલુકાનું બેનપ ગામ આવેલું છે. ત્યાં આપણે એક કલાકાર મળી આવ્યા છે, એમનું નામ છે, એમના મુખેથી આપણે સાંભળીશું એમનું નામ. તો અત્યારે મારી સાથે ઉપસ્થિત છે તો એમને આપણે સવાલો કરીશું, એમના પરિચયથી શરૂઆત કરીશું. તો આપણે મળીએ. નમસ્કાર. નમસ્કાર. હા, અત્યારે તમારા નામથી નિકિતા પંચાલ તરીકે બધા ઓળખતા હશે, જાણીતા પણ હશે, હું પણ જાણું, તમે પણ જાણો છો. તો તમારા શરૂઆત પરિચયથી કરીશું. જય માતાજી મિત્રો, તો હું છું સિંગર નિકિતા પંચાલ બેણપ. મારા પપ્પાનું નામ બળદેવભાઈ, મારી મમ્મીનું નામ ગૌરીબેન. હું સોયગામ ગામ પાસે આવેલો બેણપ ગામની વતની છું. મારો જિલ્લો બનાસકાંઠા છે. તો આપણે ઇન્ટરવ્યૂ ચાલુને માધ્યમ પહેલાં એક સોંગથી શરૂઆત આપણી થાય. હે હાર ગુથાવું ગુલાબનો શેરીઓ શણગારો ઓગણે પાવન પગલા પાડી શોભારે વધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો. જે આપણો અવાજ સારો છે તો આપણે શરૂઆતની વાત કરીશું કે આપણે આ કલાકારની શરૂઆત ક્યારથી આપણે થઈ હતી? પહેલાં જ મેં સ્ટાર્ટિંગમાં એક પ્રોગ્રામ કરેલ હતો, એ મારા પપ્પાના ફઈના છોકરા છે ને તે મને મીઠા વિચારણ ગાવા લઈ ગયા હતા. ત્યાં મેં પહેલી જ શરૂઆત ભજનથી કરી હતી. ભજનના શબ્દો છે મારા રામા ધણી તારો મહિમા ઘણો વારે આવો મારી નૈયાને પાર ઉતારો મારી ડૂબતી નૈયાને પીરજી તારો. શરૂઆત તમારા એક પ્રોગ્રામથી થઈ હતી. તો ઘણા લોકો તો સ્ટુડિયોમાં જઈને રેલો બનાવતા હોય, આલ્બમ સોંગ કરતા હોય, ધીરે ધીરે પછી પ્રોગ્રામ એમને મળતો હોય. તમે ડાયરેક્ટ કૂદકો મારીને સ્ટેજ પ્રોગ્રામ સુધી પહોંચી ગયા? મારા પપ્પાની ઈચ્છા હતી કે પહેલી સ્ટેજ પ્રોગ્રામથી ચાલુ કરાવો એટલે એને ડર ભાગી જાય એમ અંદરથી. એટલે કે પપ્પાની ઈચ્છા હતી કે પહેલાં વિડીયો
MP3 સોંગ નથી બનાવવા, ડાયરેક્ટ સ્ટેજ પ્રોગ્રામ કરવો છે. તો એ પ્રોગ્રામ આપણે કઈ રીતે મળ્યો હતો? ખબર લોકોને શું હતી કે નિકિતા ગાવે છે, એમનું આલ્બમ નહોતું, યુટ્યુબની અંદર સોશિયલ મીડિયાની અંદર કોઈ વિડીયો નહોતો, તો કઈ રીતે એ લોકોએ તમને બોલાયા? સંબંધી તરીકે આમ. એક સંબંધી તરીકે. એટલે વાત તમે એમને કરી હતી? હા, મારા પપ્પાએ કરી હતી ત્યારથી જ. હા, કે મારી દીકરી ગાવે છે અને એમને ડાયરેક્ટ સ્ટેજ પ્રોગ્રામ કરાવવો છે. તો કદાચ ઘણા બધા ઇન્ટરવ્યૂ પણ કર્યા હશે. પહેલી વાર મને કદાચ કલાકાર મળી આવ્યા છે કે ડાયરેક્ટ સ્ટેજ સુધી પહોંચ્યા છે. ઘણા બધા તો મહેનત કરવી પડે છે. હા, કરવી પડે છે. હા, તો તમે શરૂઆત એક ત્યાંથી કરી હતી. હા. અને હા, તો આપ કેટલા વર્ષથી આ અનુભવ ધરાવો છો કે આપણે સંગીત ક્ષેત્રની અંદર આપણે આવ્યા છો? 1 વર્ષથી. તમે 1 વર્ષથી અનુભવ ધરાવી રહ્યા છો કે આ સંગીતના ક્ષેત્રની અંદર આવ્યા છો. તો આ દિવસ તો આલ્બમ પહેલું જ બનાવ્યું હતું દશામાનું. પહેલું આલ્બમ સોંગ ગાવેલું છે. હા, દશામાનું બનાવ્યું હતું. તો એના શબ્દો? આજ ઘુઘરિયાળા ઢોલ ઢબુકે શરણાયું ના સુર આયો દશામાનો પ્રસંગ જાવું મારે કરવા દર્શન. અરે આ ગીત હતું. આ ગીત તમે જ લખ્યું હતું કે પછી? હા, મારા પપ્પાએ લખ્યું હતું ને મેં ગાયું હતું. એટલે તમારા પપ્પા રાઇટર છે? હા, રાઇટર છે. અચ્છા, તો વાત કરીએ એક નિકિતાથી શરૂઆત થાય છે કલાકારની કે પરિવારની અંદર કોઈ એમની શરૂઆત થયેલી છે? મારા પપ્પા પહેલાં ગાતા પણ સ્થિતિ થોડી મારા દાદા એમની એવી હતી એટલે મારા પપ્પા તો ના બની શકે, પણ એમનું સપનું અત્યારે હું જ પૂરું કરું છું. એટલે શરૂઆત એક પપ્પાથી થાય છે કે પપ્પાને કલાકાર બનવાનું હતું, પણ અમુક સંજોગના કારણે પપ્પા ન બની શક્યા, તો અત્યારે પપ્પાનું સપનું પૂરું તમે કરો છો? હા, હું જ કરું છું. તો આ દિવસ સુધીના આપણે સ્ટેજ પ્રોગ્રામ કેટલા હશે અંદાજે? 10 જેવા કર્યા છે. કયા કયા યાદ છે એવું કંઈ કે આ જગ્યાએ મેં પ્રોગ્રામ કરેલા છે એમ? હા, પણ ભજન ને એવું બધું કરેલ છે એમ. મોરવાડા છે, મીઠા વિચારણ છે, અમારા ગામમાં છે, ચારંડામાં છે, ઘણી જગ્યાએ કરેલા છે. તો આપણો શરૂઆતનો પ્રોગ્રામ એ મીઠા વિચારણ જ. મીઠા વિચારણ કર્યો હતો. તો તમે પહેલાં કહ્યું કે મારા સંબંધના ખાતર મને એક મીઠા ચારણનો પ્રોગ્રામ મળેલો હતો. ત્યાંનો અનુભવની વાત કરીએ તો એ વખતેની પરિસ્થિતિ કેવી સંજાણી હતી તમારા વચ્ચેની? એ વખતે તો બહુ જ ડર લાગતો હતો, પણ આમ બધાની ઈચ્છા હતી, ખાલી સંબંધી હતા ત્યાર તો ગઈ કહેતી હતી, પણ પછી આમ બીજો પ્રોગ્રામ કર્યો ત્યારે થોડો આમ ડર લાગતો હતો, પણ તોય આમ તો ગાઈ લીધું હતું કારણ કે પપ્પા એનો સપોર્ટ હતો ને એટલા માટે. તો અત્યારે તમારા ગામની અંદર અને પરિવારનો કેવો સપોર્ટ રહે છે? ખૂબ જ સારો રહે છે. તો આજ પછીનું તમારું જે ઘણા બધા પ્રોગ્રામની અંદર પણ ભજનો ગાયા હશે, તો અત્યારે એના શબ્દો પણ યાદ હશે. 1-2 લોકોને વાતો કરતાં તમારા ભજનોને સાંભળવાનું મજા વધારે આવશે. આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મનખો સુધારો ગુરુજી મારો, આવેલો મનખો સુધારો. 184માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો ગુરુજી મારા, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો, આવેલો મનખો સુધારો ગુરુજી મારો, આવેલો મનખો સુધારો. અત્યારે તમે કલાકાર તો છો, સાથે સાથે તમે શું અભ્યાસ કરો છો કે ઘરનું કામ કરી રહ્યા છો? ઘરનું કામ પણ કરું છું ને અભ્યાસ પણ કરું છું. કયા ધોરણની અંદર અભ્યાસ કરો છો? 9મા ધોરણની અંદર. 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કરો છો? હા. તો ઘરે તમારા મમ્મી પપ્પા સાથે, ઘરની ફેમિલી સાથે કામ બીજું ખેતરનું હશે, ઘરનું કામ હશે, કરાવતા હશો કે બસ તમારા ધૂનમાં જ કલાકારોનું? ના, કરાવું છું ને એમ તો ઘરનું પણ કરાવું છું, અભ્યાસ પણ કરું છું, ગીતે પણ ગાઉં છું. ગીતે પણ સાથે બધું તમે કરી રહ્યા છો. અને તમારા વાત કરીએ કે જ્યારે નાનપણની અંદર, અત્યારે ગુજરાતની અંદર તો નાના મોટા કલાકારો ઘણા પણ છે, તો તમે કયા કલાકારને સાંભળતા હતા? કદાચ એ કલાકારને સાંભળીને તમને એનાથી પણ પ્રેરણા વધારે પણ મળી છે? કિંજલ રબારી છે, ગોપાલ ભરવાડ છે, પૂનમ ગઢવી છે, ગીતા રબારી છે, આ બધા. આ જે કલાકારોના તમે ગીત સૌથી વધારે કોને સાંભળવા પસંદ કરતા હતા? કિંજલ રબારી અને પૂનમ ગઢવી. પૂનમબેન ગઢવી અને કિંજલબેન રબારીના ગીત તમે વારંવાર વધારે પણ સાંભળતા હશો. તો એમના ઘણા બધા આલ્બમ સોંગ છે, તમને યાદ છે એના શબ્દો? તો એ સંભળાવો મારા દર્શક મિત્રોને. હે માથે વાદળ વીજ જબુ કે મેઘ મોઢ્યા મંડોણ સેટું
છે પિયર મારું, જઉં કે ના જઉં વિચારું. એ ધીરજ ધરો ન નક્કી કરો કે આજ જાવું કે કાલ સેટું છે પિયર તારું, ન કે તન ના ચોપાડું. જે આ કિંજલબેન ડબારીનું હતું ને જે તમે વાત કરી કે પૂનમબેન ગઢવીના પણ યાદવણી છે, તો એમના પણ સંભળાવો. ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર, ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર, મને વાલો છે મારો દ્વારિકાનું ઠાકર, મને વાલો છે મારો દ્વારિકાનું ઠાકર. માથડા નમાવું તો રોજ એની આગળ, માથડા નમાવું તો રોજ એની આગળ, મને વાલો છે મારો દ્વારિકાનું ઠાકર. જ્યારે તમે કલાકારની ક્ષેત્રની અંદર આવ્યો છો તો અભ્યાસ પણ સાથે સાથે કરો છો, તો શાળાની અંદર તમે જતા હશો, ગામની અંદરથી નીકળતા હશો, તમારી ઘણી બધી સહેલીઓ પણ હશે, હા છે. તો એમના કેવા જવાબો આવે છે કે તું યાર મારા હારી ભણતી હતી, તો કલાકાર થઈ ગઈ છે, તો ત્યારે ઘણી બધી સહેલીઓ તમને પ્રશ્નો પણ પૂછતી છે, તો એ વખતેની વચ્ચેની પરિસ્થિતિ કેવી સજાણી હતી? ઘણું પૂછતી હો અને હું પણ જવાબ આપતી. તો તમારા શાળાની અંદર વાત કરીએ તો કોઈ કલાકાર છે તમારી બેનપણી કે એક તમે જ છો? ના, એક જ હું છું. તો બેનપણીઓ તો તમને કહેતી હશે ને કે નિકિતા તું તો કલાકાર છે, હા કે છે. આગળ જઈને મોટા કલાકાર થઈશ તો મને તું ભૂલી જઈશ. અત્યારે બેનપણીઓ વચ્ચેના તો ઘણા બધા આવા પ્રશ્નો હોય છે, હા છે. તો એ વખતે તમારા સવાલો કેવા હશે, જવાબો? એ વખતે હું એમને ઘણું પણ કહેતી કે હું તમને નહીં ભૂલું, પણ એ કે ના કે તું મોટી કલાકાર થઈશ એટલે ભૂલી જ જઈશ. તો એ વચ્ચે તમે શાળાએ જાઓ છો, તમારી બેનપણીઓ બધી અત્યારે અભ્યાસ કરતી હોય, કોઈ પણ શાળા છોડી દીધી છે, એવું ઘણા બધા પ્રશ્નો છે, તો તમારો મહેફૂલ કેવું આમ સજાય છે કે હું કલાકાર છું, તો તમને કેવું લાગી રહ્યું છે? મને આમ તો સારું, મારા પપ્પાનું સપનું પૂરું થયું ને આમ શિક્ષકો એમ કહેતા કે તું ગા, અને બેનપણીઓ પણ કહેતી, ગામના લોકો પણ ઘણા કહેતા. અત્યારે એક પપ્પાનું સપનું હતું કે મારે કલાકાર બનવું છે, તો પપ્પા ના બની શકે પણ એક હું નિકિતા છે મારા પપ્પાનું સપનું પૂરું કરીશ. હા કરીશ. તો તમારા પરિવારનો કેવો સપોર્ટ, તમારા મમ્મી પપ્પા એ ત્યારે શું કહી રહ્યા છે? મારા પપ્પા તો હાલમાં બહુ જ સપોર્ટ મને કરે છે. મારા પપ્પા તો આમ મકાન ને એવું બધું બનાવે છે, કડિયા કામ કરે છે. મારી મમ્મી બસ ખાલી ઘરનું જ. તમારા પપ્પા કડિયા કામ કરે છે, કડિયા કામ, ને તમારા મમ્મી છે એ ઘરનું કામ કરે છે, અને સાથે સાથે તમને ભણાવે છે અને સાથે કલાકાર પણ બનાવે છે, તો તમે કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખશો? હું આમ તો મોટી થઈશ ત્યારે મમ્મી પપ્પાને મારી જ સાથે રાખીશ, કારણ કે અત્યારે મારું બધું જ પૂરું કરે છે, આમ ભણાવે પણ છે, કલાકાર બનાવે છે, બધો જ ખર્ચો મારો કરે છે ટોટલ. તો અત્યારે પરિસ્થિતિની વાત કરીએ તો આપણા પરિવારની વાત કરીએ, કોણ કોણ છો? હું છું, મારી મમ્મી છે, મારા પપ્પા છે, મારા 2 ભાઈ છે, મારી બેન છે, મારા 3 કાકા છે, મારી દાદી છે. આ બધા સાથે રહો છો ને? હા, બધા સાથે. મારા કાકાની અલગ ને મારા પપ્પાના અમે બધા અલગ. તમારા પપ્પાને ભેગા રહ્યો છો, તમારા જે અંકલ છે એ બધા અલગ અલગ છે, તો અત્યારે મમ્મી પપ્પા ખેતીવાડી છે કે પછી ઘરનું કંઈ બેસવાનું કે એવું છે? ભેંસો છે પણ ખેતીવાડી નથી. ખેતીવાડીનું નથી. જો ત્યારે તમે કલાકારોના ઘણા બધા કલાકારોને સાંભળ્યા હશે, તો તમે ઘરે પણ કામ કરતા હશો, શાળાએ જતા હશો, ત્યારે તમે વારંવાર તમારું મનપસંદ ગીત હશે કે વધારે શેર કરતા હશો, પ્રોગ્રામની અંદર પહેલું એ ગીત ગાયું છે, કદાચ એ ગીતથી તમને થોડી સફળતા પણ મળે છે, તો એ ગીત કયું હશે? વાલાયા તો વાલપના છે વાણ, એને પાર તું ઉતાર, વાલાયા તો વાલપના છે વાણ, એને પાર તું ઉતાર, મારી આંખે ઉજાગરા દીને રા, ક્યાં રમી આવ્યા કાનરા તલડી. આ ગીત વધારે તમે સાંભળવું પસંદ કરતા હશો, તો તમે આ દિવસ સુધી કલાકારોને કોઈ મળી શક્યા હશો કે તમારું સપનું છે કે એ કલાકારને મારે મળવું છે એ સુધી પહોંચી ગયા હશો? હા, મળવું છે, કિંજલ રબારીના બધાને મળવું છે. આમ મળી છું, આમ સોનલ ઠાકોર, ભરત પંચાલ, ધીરુભાઈ પંચાલ, આ ઘણા બધાને મળી છું, પણ મોટી કલાકારોને મળવાની ઈચ્છા બહુ છે. એમણે હજુ સુધી કિંજલબેનને મળ્યા છે? ના, હજુ સુધી તો નહીં મળે. તમારા કેવો વિચારો છે કે હું કિંજલબેનને મળું? તમને કોઈ એવું છે કે મને લઈ જશે, એવું કોઈ છે કે પોતે કે હું કલાકાર થઈ તરીકે પોતાની મહેનતથી કરીને આગળ જઈશ? મારા પપ્પા લઈ જાય, બીજું તો મને કોણ લઈ? એવું છે? અત્યારે મળ્યા નથી કોઈ કલાકાર મોટાઓને? ના, એક ભરત પંચાલ જ બસ ખાલી, એ લઈ જાય. બરાબર, એમને મળ્યા છો, પ્રોગ્રામની અંદર મળ્યા છો? મળ્યા છે.
તો બીજા તો તમે નાના મોટા ઘણા બધા પ્રોગ્રામ કર્યા છો, તો એમના કોઈ તમને મનપસંદ ગીત યાદ હશે? કેમ કે વાત કરતા દર્શક મિત્રોને વધારે સાંભળવો અવાજ વધારે ગમે છે. હા. દ્વારિકાનું નાથ મારું રાજા રણ છોડ છે, એણે મનમાં યાલ ગાડી રે. દ્વારિકાનું નાથ મારું રાજા રણ છોડ છે, એણે મનમાં યાલ ગાડી રે. એણે મનમાં યાલ ગાડી મારવાલા, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મનમાં યાલ ગાડી રે. તો મિત્રો, જે હમણાં નિકિતાના પપ્પા છે તો એ આપણી સાથે ઉપસ્થિત છે, તો એમને સવાલો કરીશું કે આપણી દીકરી છે કલાકાર છે, તો એમને ખુશી તો કેમ ના હોય કે પરિવારને દીકરી છે એટલે ખુશી તો હોય જ છે, પણ એમના પપ્પાને વધારે સવાલો કરીશું. નમસ્કાર. નમસ્કાર. હા, તો મેં તમારી દીકરીની મુલાકાત કરી, કલાકાર છે નિકિતા પંચાલ. અત્યારે ગામની અંદર, શહેરની અંદર બધે અત્યારે નાની મોટી ઓળખાણ કરી છે. તો પપ્પા છે, તમે તો પપ્પાને ખબર હશે કેટલો મુસીબતનો સામનો કર્યો છે, કેવી કેવી પરિસ્થિતિઓ આવી છે, તો એ તો તમને જાણકારી હશે, તો તમે શું કહેશો? એમના વિશે હું ઘણું કહું છું કે મારું એક સપનું હતું કે હું કલાકાર બનું, પણ પરિસ્થિતિ વિગત એવી કે હું ના ભણી શક્યો કે ના કલાકાર બની શક્યો, પણ મારું એક સપનું હતું કે મારી દીકરી કલાકાર બને અને આગળ વધે. તો તમારા વચ્ચેની ઘણી બધી પરિસ્થિતિઓ વિકરાઈ ગઈ છે, ઘણી બધી પરિસ્થિતિઓ સામનો ન કર્યો છે, તો તમે કઈ રીતનું આ બધું કરો છો? હવે આ કલાકાર જોઈને હું એમને શીખતો કે મારી દીકરી પણ કલાકાર બને અને આગળ વધે એવી મને અપેક્ષા હતી, અને એમને મેં સપોર્ટ ખૂબ કર્યો છે. તો પરિવારની અંદર કોઈ દીકરી, તમારા પરિવારની અંદર, કુટુંબની અંદર કહેવાય સિંગર હતા કે પછી નિકિતા? ના, નિકિતા એક જ સિંગર. પહેલું સપનું તમારું હતું કે? પહેલું મારું સપનું હતું, પણ હું ના બની શક્યો, પણ મારી દીકરી આગળ વધે, તમારી દીકરી મારું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે. અત્યારે દીકરી ભણે છે, અત્યારે સાથે સાથે સંગીતનું પણ સંગીત લાઈનનું કામ કરે છે. તમારો બધાનો કેવો સપોર્ટ છે? સપોર્ટ એમને ફૂલ સપોર્ટ છે મારા તરફથી. તો બહુ તમે સપોર્ટ આપો. ગામનો સપોર્ટ ખૂબ છે. તમારું પણ એક સપનું હતું કે હું તો નથી બની શકતો પરિસ્થિતિઓના સંજોગોને, પણ મારી દીકરી બને તો મારા પરિવારનું ગામનું નામ રોશન કરે, એવું હતું. બરાબર. એમણે સારી વાત જણાવી છે નિકિતાના પપ્પાએ કે હું કલાકાર હતો પહેલાં તો શરૂઆતની અંદર, પણ અમુક પરિસ્થિતિના કારણે બની શક્યો નથી, પણ અત્યારે મારી દીકરી કલાકાર બને, ગામનું નામ રોશન કરે. તો હવે અમે તમારા પપ્પાને વાત કરી, તમારા પપ્પાએ સારી સારી વાતો જણાવી છે કે મારી દીકરી ભણે અને કલાકાર બને, મારા પરિવારનું બહુ નામ મોટું કરે, પરિવારનું ગામનું નામ પૂરું કરે. પપ્પાએ તો ઘણી બધી પરિસ્થિતિઓ તમે જોઈ પણ હશે, તો પપ્પા વિશેનું કઈ શબ્દો હશે? એવો ઘેરો વડલો ને ઘેરી સોયડી રેલો, અને આ ઘેરા કુટુંબમાં મારો બાપ રે આ મીઠો છાયડો છે મારા બાપનો રેલો. એવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો. અત્યારે પપ્પા કડિયા કામ જાય છે, મમ્મી ઘરનું કામ કરે છે, તો આપણે ઘરની પરિસ્થિતિ છે તમે અત્યારે જોઈ રહ્યા છો, તો તમારે આ પરિસ્થિતિ અત્યારે આટલી છે, તો તમે કઈ રીતે આજનો સામનો કરીશું અને આગળ તમે શું તમારું સપનું છે, એમ આગળ જતાં તમારો કેવો કાર્યક્રમ હશે? આગળ જતાં તો એમ થાય છે કે હાલ તો કે મોટી કલાકાર બની જઈ તો પપ્પાને આવું કામ ના કરાવું, પણ થોડું કામ હજી બની નથી, પણ બની જઈશ ત્યારે પપ્પાને કે મમ્મીને કશું જ કામ નહીં કરાવું. ના કરવું પડે. હા, ના કરવું પડે. અત્યારે પપ્પા કડિયા કામે જાય છે, આપણે આ ઘરની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છો, તો આપણને એવું લાગે છે કે હું ત્યારે નાની જ છું કલાકાર, પણ જ્યારે મોટી બનીશ કદાચ મારા પપ્પાને હું નહીં કરવા દઉં, કદાચ હું હેન્ડોલે કરીશ. હા, એવા તમારા મનની અંદર સવાલો પણ છે. ક્યાં હશે? તો આપણે એક ફરીથી વાતો કરી છે, સાથે સાથે ભજન થઈ જાય આગળ. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હો જી. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે હો જી. 12 બીજના ધણીને સમરું, 12 બીજના રે 12 બીજના ધણીને સમરું, નકળંગને જા ધારી ભજન
વાગે ભડાકા ભારી રે હોજી. તો આપણે તમે પ્રોગ્રામ ઘણા બધા કર્યા છો, તો આપણા પરિસ્થિતિ કઈ રીતે તમે જાઓ છો? કોઈ પોતાનું ગાડી છે કે પ્રાઇવેટ ગાડી કરીને જાઓ છો? કેવો સામનો રહેશે? કેટલી મુસીબતો તકલીફો પડી રહી છે ત્યારે તમારે? મારા પપ્પાનું બાઇક છે, ખાલી બાઇક લઈને જઈએ છીએ. અત્યારે એમ કે પ્રોગ્રામ માટે જાઓ દૂર હોય તો કઈ રીતના હેડલિંગ તમે બાઇક ઉપર કરો છો? ચાલો કે ત્યારથી 15 થી 20 કિલોમીટર હોય તો બી બાઇક લઈને જવાનું? 15 થી 20 કિલોમીટર તો 50 કિલોમીટર હોય તો ગાડીમાં જવાનું હોય છે, ઓરું હોય તો જ ખાલી બાઇક લઈને. અત્યારે તમે ઘણા બધા મોટા સિંગરોને ગાડી લઈને જતા જોયા હશે, તો અત્યારે તમે આ પરિસ્થિતિ છે બાઇક લઈને જાઓ છો, તો તમને એમ કેવું લાગી રહ્યું છે કે ત્યારે મારો સમય છે કપરો, તમે અત્યારે બાઇક લઈને જઈ રહ્યા છે? મારું પણ એક સપનું છે, હું પણ ગાડી લાવીશ એ સંજોને. તમારે કેવા સવાલો છે, કઈ રીતનું રહે છે અત્યારે? અત્યારે તો એમ કલાકાર બનીશ તો બધુંય લાવીશ, પણ હાલમાં જે છે એ થોડી પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે. તો ઘણા બહેનો અત્યારે તો ભણતા હોય છે, તો કોઈને ડૉક્ટર બનવું હોય, પોલીસ બનવું હોય, કોઈ ઘણા બધા નાની મોટી નોકરીઓ લે છે. તો તમને આ કલાકાર બનવાનું કારણ શું? કોઈ રહસ્ય હશે કે એમાં કલાકારમાં આવ્યા? કેમ તમે એવું ના વિચાર્યું કે ભણીને હું નોકરી લઈશ, આગળ વધીને કંઈક PSI બનવું, ડૉક્ટર બનવું કે મોટી ડિગ્રી મેળવી પ્રાપ્ત કરું, તો ત્યારે તમે સિંગર લાઈનની અંદર ઘૂસ્યા? કંઈ તમારા માટે રહસ્ય હશે ને? મારા પપ્પાનું સપનું હતું એટલા માટે, નહીંતર બનવું તો ડૉક્ટર જ. તમારું બનવાનું સપનું ડૉક્ટર છે? હા, ડૉક્ટર છે. હા, તો આની સાથે જે કલા છે તમે સંગીત લાઈનનું કરો છો, તો સાથે ભણીને અભ્યાસ કરીને મહેનત કરીને ડૉક્ટર બની શકે ને? હા, બની શકાય. બની શકે છે. અને પપ્પાનું સપનું તો સિંગર બને, તમારું તો ડૉક્ટર. બહુ જોરદાર. અમે ઘણા બધા ઇન્ટરવ્યૂ કદાચ કર્યા હશે, પણ અત્યારે પહેલી વખત એવું લાગે છે કે અમે તમારી સાથે ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ કે અલગ અલગ. તો તમને એવું ત્યારે કેવું લાગી રહ્યું છે? અત્યારે તો હવે ડૉક્ટર બનવાનું સપનું બંધ કર્યા છે, હવે ખાલી સિંગર જ બનીશ. વચમાં સવાલ આવ્યો કે ડૉક્ટર બનો. ડૉક્ટર તો સારું નહીં યાર, ડૉક્ટર બને પ્રોફેશનલ બનો, ડૉક્ટર એટલે તો સારું. પણ પપ્પાનું સપનું છે એટલા માટે. પપ્પા કલાકાર હતા, પપ્પા નથી બની શક્યા એટલે મારી દીકરી કલાકાર બને, હા, એટલે તમારું પપ્પાનું સપનું તમે સાકાર કરો છો. ભણવાનું હાલમાં ચાલુ છે, વિચાર તો બધું જ કરવાનું. કોલેજ. હા, કોલેજ સુધીનું આપણું સપનું છે. હા, તો સપનું. ભણવાની સાથે સાથે પણ આ રહ્યા થઈ શકે છે. હા. હા. અને સારું લાગે છે કે તમારું સપનું ડૉક્ટરનું હતું અને અત્યારે કલાકારનું પાછું ખુશી ગયું છે. સારું. તો અત્યારે લોકોને તમે શું સંદેશો કરો છો? ત્યારે તમારા વિડીયો પ્રોગ્રામ ઘણા બધા લોકો જોતા હશે, નિકિતા પંચાલ એક સિંગર છે, તો લોકો સુધીનો મેસેજ શું કરી રહ્યા છો તમે? શું મેસેજ કરશો? મેસેજ તો બધાને એવું જ કરું છું કે સપોર્ટ કરજો, એવું જ. બધાને સપોર્ટ કરશો. તો અત્યારે નાના મોટો પ્રોગ્રામ હોય, કોઈ અત્યારે તો ઘણા બધા વિડીયોનું પણ ચાલે છે ટ્રેન્ડિંગમાં, કે ફરમાઈશનો વિડીયો હોય, બર્થડેનો વિડીયો હોય, નાના મોટા, તો એ બધું ફોન તમે જાતે હેન્ડલિંગ કરો કે પપ્પા સુધીનું? પપ્પા. બધા પપ્પા જ હેન્ડલિંગ કરે વિડીયો હોય, પ્રોગ્રામ હોય, પપ્પાથી નક્કી થાય? હા, પપ્પા છે. બરાબર. તો લોકોને તમે કહેશો કે મને સપોર્ટ કરો, મારે એક સપનું છે. હા. તો તમારા દર્શક મિત્રો અત્યારે આપણા વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે, તો એમનો એક મનપસંદ ગીત આજ જોવા વાળા જોતા રહી જા, બળવા વાળા બળતા રહી જા, જોવા વાળા જોતા રહી જા, બળવા વાળા બળતા. અરે વાહરે મારી ચામુંડ તે તું યા ભૂલે અડાડ્યા, વાહરે મારી ચામુંડ તે તું યા ભૂલે અડાડ્યા. શું સરસ મજાનો તમારો અવાજ છે, સારું ગીત ગાઓ છો. તો આગળનું સપનું છે તમારું મોટા કલાકાર જવાનો. અત્યારના જે તમે સિંગર નાના છો અને અત્યારે તમારું મોટું થઈને કલાકાર બનવું છે, તો કેવા કેવા વિચારધારણા છે તમારી? વિચાર તો બહુ મોટા જ છે કે મોટા સ્ટેજ પ્રોગ્રામ કરું, કાજલ મહેરિયા ભેગા, આવા બધા જ સપના છે મારું મોટું કલાકાર બનવાનું. પણ હજી તો નાની છું, એટલે પપ્પાનો સપોર્ટ થઈ જાય, કદાચ આમ ગીત ઉપડી જાય તો ઉપડી જાય, માતાથી એટલી જ પ્રાર્થના કરું છું. તો અત્યારે તમે ગામનો, તમારા પરિવારનો, બધાનો ગામનો કેવો સપોર્ટ રહેશે? આમ લોકો તમને શું સંદેશો પાઠવે છે? ગામનો ખૂબ જ સપોર્ટ છે. આમ શાળા પરિવારનો કેવો? શાળા પરિવારનો સારો શિક્ષક. ગામના બધા લોકોનો સપોર્ટ તમને સારો છે. સારું. તો બધા તમારો યુટ્યુબ આઈડી છે, કોઈ એવું બધું છે તમારું સોશિયલ મીડિયાની અંદર તમે એકાઉન્ટ છે યુઝ કરતા હશો યુટ્યુબની અંદર, તમારું ઇન્સ્ટાગ્રામનું તમારું આઈડી છે? મારા દર્શક મિત્રોને વાત કરો કે મારી આઈડી છે તો એને
સપોર્ટ કરતા? મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સિંગર નિકિતા પંચાલ, તો એમને તમે ફોલો કરજો. હું પણ કરીશ, તમને ભૂલતા નહીં કોઈ પણ. યુટ્યુબ ચેનલ છે સિંગર નિકિતા પંચાલ ઓફિસર, એને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો અત્યારે આપણે આવનારા વિષયમાંથી વાત કરીએ કે અત્યારે સિંગિંગનું કામ કરો, આલ્બમના તૈયારી ચાલે છે કે તમારે રેકોર્ડિંગ એવું? હા, આલ્બમ કર્યા છે, 8 જેવા કર્યા છે. 8 જેવા આલ્બમ. તો એનું એક યાદ હશે એના શબ્દો? બનાસના ઢોલ વાગે હૈયર ખુમાર જાગે, માર પરણ્યા મન પિયર યાદ આવે. નોકરીવાળા કોમ છે તને ખબર છે હોય આપણે, નોકરીવાળા કોમ છે તને ખબર છે હોય આપણે. કોણ કરશે ઘરના કોમ નોતી વાતું તને આવડે. જે આપણે બેનપ ગામની જે મુલાકાત કરી હતી, તમને આગળ વિડીયોની અંદર બતાવ્યું કે સુઈગામ તાલુકાના બેનપ ગામની અંદર આપણે મુલાકાત કરી હતી. નિકિતાબેન પંચાલને મળવાનું થયું હતું, એમના સાથે સારી વાતો કરી છે અને બહુ મજા આવી. એમની સાથે ઇન્ટરવ્યૂ કર્યું, એમના આવનારો સમયની વાત કરી છે, એમના કેવો પ્લાન છે, એમનું સપનું શું છે, બધી સારી વાતો કરી છે. તો અમે આમ નિકિતાબેનને મળ્યા છીએ, ઇન્ટરવ્યૂ કર્યું છે. તો મારે એક દર્શક મિત્રોને વિનંતી છે, મારા જે વિડીયોની અંદર માધ્યમ રહી ગયા છે, મારા સોશિયલ મીડિયાના, મારા યુટ્યુબના ચાહક મિત્રોને એક મારી વિનંતી છે, દરેક 18 સમાજને, કે આ નિકિતાબેન પંચાલને જે એમની આઈડી છે શું છે ફરીથી જણાવજો. સિંગર નિકિતા પંચાલ. સિંગર નિકિતા પંચાલ આઈડીને, ઇન્સ્ટાગ્રામની આઈડીને સર્ચ કરો આજે અને એને ફોલો કરતા રહેજો. એમની યુટ્યુબ પણ આઈડી એ જ નામે છે ને, સિંગર નિકિતા પંચાલ તો એ જ નામે એમની યુટ્યુબ આઈડી પણ છે, એને ફોલો કરતા રહેજો. અને દરેક વિનંતી કરું છું કે એમને સપોર્ટ કરો. સારા ભજન ગાયા છે, સારા ગીતો છે. એમના પપ્પાનું એક સપનું હતું કે મારી દીકરી આગળ બને અને કલાકાર જાય, સારી વાતો આપણે કરી છે. તો આ ઇન્ટરવ્યૂ આપણે શાંતિલાલ ઓફિશિયલ ચેનલની અંદર ટૂંક સમયની અંદર આવવાનું છીએ. તો બેનને કહીશ કે અમે તમને મળ્યા અને તમે કિંમતી સમય આપ્યો, તમારી સાથે જોરદાર ઇન્ટરવ્યૂ કર્યો, મને આનંદ થયો. તો હું દિલથી તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. કહી દો અમારી ચેનલને પણ, શાંતિલાલ ઓફિશિયલ ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબર કરો કે ફટાફટ મારું ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે ટૂંક સમયની અંદર. શાંતિલાલની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. મારું ટૂંક સમયમાં ઇન્ટરવ્યૂ આવી જ રહ્યું છે. ફરીથી મને એક તમારો અવાજ વધારે સાંભળવો ગમે છે, એટલે તમારું મનપસંદનું ફરીથી એક ગીત આપણે ગવડાવી દઈએ ઇન્ટરવ્યૂ એન્ડમાં. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થા. મીઠુડી ધરતીનો મીઠો ભગવાન, દરિયાનો ફળિયામાં દીઠો ભગવાન. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મામા મારી પદ્માને કેજો, મારા જાજા કરીને જોહાર. અધૂરી રહી મારી પ્રીતડી રે માણા રાજ. મામા મન જોશે નહીં તો રોશે આહુડાની ધાર. અધૂરી રહી મારી પ્રીતડી રે માણા રાજ. મામા મારી પદ્માને કેજો, અધૂરી રહી મારી પ્રીત. સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો ગોવાળીઓ. હું ગોવાળણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. હું ગોવાળણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. સાહેબો ડુંગર ગીરનો મારો વાલી ડુંગર ગીરનો. હું ડુંગરડાની સિંહણ મારા વાલમ હારે શોભતી. હું ડુંગરડાની સિંહણ મારા વાલમ હારે શોભતી. સાહેબો રે ગોવાળીઓ રે મારો ઠાકર છે ગોવાળીઓ. મારો જીવ તલવલ થાય જોઉધી તન ના ભાળું. આ જગત પાડવા મથીરીમાં બોલે અડાડું. આ જીવ તલવલ થાય જોઉધી તન ના ભાળું. આ દુનિયા પાડવા મથીરી તન ટોચમાં બેહાડું. તારું તપતું ધર્મ અભિમોનું ને પોખો ના આવા દે. જુગો
જુગના ચોપડા તું તારી હથેળી મો રાખે મારી નાભીને તારો નેડો વળી વળી તારા ઓમ તાકે મારી નાભીને તારો નેડો વળી વળી તારા ઓમ તાકે મોટાના મોટિયાર આયા છે પૈણવા આવો ને વેવ જલદી રે પૂંખવા હો અગણામાં વેવણ ગાવે છે ગોણા આજે આયા છે મારે અવસરના ટોણા થાય છે રે ઢોલના ડીસાકા લગ્ન મારા વીરના લીધા ઓગણે છે ઢોલના ડીસાકા લગ્ન મારા વીરના લીધા ઓગણે છે ઢોલના ડીસાકા લગ્ન મારા વીરના લીધા ઓગણે છે ઢોલના ડીસાકા લગ્ન મારા વીરના લીધા થાય છે રે ઢોલના ડીસાકા લગ્ન મારા વીરના લીધા હે થાજો લાડકડી વેલા રે તૈયાર આવે છે વીરો મારો પેર જોરે પૈયા વૈશાખના વાયરા વાયા લગ્ન મારા વીરના આયા ઓગણે છે ઢોલના ઢીસાકા લગ્ન મારા વીરના લીધા મોટાના મોટિયાર આયા છે પૈણવા આવો ને વેવણ જલદી રે પૂંખવા મોડવામાં વેવણ ગાવે છે ગોણા આયા છે આજે મારે અવસરના ટોણા એ ઠાઠ ને ઠઠારે આવી છે જોન રે જોવાયું આજે આખું આ ગોમ રે ઠાઠ ને ઠઠારે આવી છે જોન રે જોવાયું આજે આખું આ ગોમ રે એ ઓગણે છે ઢોલના ઢીસાકા લગ્ન મારા વીરના લીધા હે વાવરે જોયા ને થરાદ જોઈ વળ્યા એક ના જોયો ડિહાવાળો દેશ રે કોઠાની કોયલ ગુંજલા હરિયા બના દેશમાં ના કરે પરમણ ગળાવું નથડી પહેરીને વાલમ દેશ રે કોઠાની કોયલ કુંજલા હરિયા બના દેશમાં વાવરે જોયા ને થરાદ જોઈ વળ્યા એક ના જોયો ડીહાવાળો દેશ રે કોઠાની કોયલ કુંજલા હરિયા બના દેશમાં આપણું નિકિતાબેન પંચાલનું ઇન્ટરવ્યૂ કર્યું એમની સાથે વાતો કરી બહુ આનંદ થયો અને એમની સાથે ઇન્ટરવ્યૂની ઘણી બધી વાતો કરી છે તો આ ઇન્ટરવ્યૂ મારી પોતાની શાંતિલાલ ઓફિશિયલ ચેનલની અંદર ટૂંક જ સમયની અંદર આ ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે તો મારી શાંતિલાલ ઓફિશિયલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા દરેક નવા સિંગર મિત્રોના આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલની અંદર ઇન્ટરવ્યૂ આવતા રહેશે તો એ ચેનલને મિત્રોએ ન જોયું હોય તો યુટ્યુબમાં જઈ સર્ચ કરો શાંતિલાલ ઓફિશિયલ ચેનલ એને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરો અને મારી ચેનલ વિશે આપણા સિંગર નિકિતાબેન પંચાલ બે શબ્દો કહેશે શાંતિલાલ ઓફિસર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર મિત્રો ફરી મળીશું એક નવા સિંગર સાથે અને નવા ઇન્ટરવ્યૂ સાથે મળીશું બેનપ ગામની મુલાકાત કરી હતી સિંગર નિકિતા પંચાલનું ઇન્ટરવ્યૂ કર્યું આપણે તો એ ગામના અહીં ઉપસ્થિત મિત્ર છે તો એમને પૂછીશું કે તમારા ગામની દીકરી છે એટલે કહેવાય કે તમારા ગામનું ગૌરવ છે તો અત્યારે એક કલાકાર લાઇનની અંદર આવ્યું છે અને બહુ સારા ભજન ગાય છે સારા અનેક નાના મોટા કાર્યક્રમ પણ કરેલા છે તો તમારા ગામની દીકરી છે એટલે ગામની દીકરી એટલે પોતાની દીકરી જ કહેવાય છે તો તમારા ગામનું ગૌરવ નામ આગળ વધાર્યું છે તો તમે મિત્ર છો તો આ ગામના મિત્ર છો તો તમે શું કહેશો રેડી સારું ગાય છે અને બહુ સારો એનો કંઠ છે બરાબર ગામમાં એનો સપોર્ટ પણ સારો મળે છે અમારા ગામનું ગૌરવ છે રેડી સારો છે આગળ જેમ આગળ વધે એ અમારી આશા છે અને ભગવાનને એમ કહો કે ખૂબ એનો આગળ વધારે હા અમારા ગામનું નામ રોશન કરે તો આ હતા મિત્રે સારી વાત કરી છે કે અમારા ગામનું ગૌરવ છે અને આગળ જાય અને અમારા ગામનું નામ રોશન કરે એવી અમે બધા દરેક ગામના લોકો ઢારે આલમના લોકો અમે સપોર્ટ કરીએ છીએ એ મામા મારી પદ્માન કે જો મારા જાજા
અધૂરી રહી મારી પ્રીતડી રે માણરાત હે મામા મન જોશે નહીં તો રોશે આહુડાની ધાર અધૂરી રહી